તો હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું ધર્મેશ. આજે આપણે જવાના છે નવસારીના ઊન એટલે પ્રખ્યાત સાંઈ બાબાના મંદિરે. તો આજે હું જવાનો છું સાંઈ બાબાના મંદિરે ઊન. કેટલાક દિવસો પછી જતો છે, તો આજે બાબાના દર્શન કરી આવું અને તમને પણ કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લા સુધી. તો આજે હું જવાનો છું ઊન. મારા ઘરથી 50 કિલોમીટર કાપીને સાંઈ બાબાના મંદિરે ઊન નવસારી, જ્યાં છે સાંઈ બાબાનું પ્રખ્યાત હાઈવે નંબર 8 પર મંદિર છે. साईं तेरे दर पे आया, खाली दामन भर दे, तेरी कृपा से बाबा जीवन मेरा संवर दे, तेरे चरणों की धूल में मिलता सारा जहान, तेरा नाम जो जप ले बाबा बन जाए उसका मान। अंधियारे इस जीवन में तू ही एक उजियारा, डूबे दिल को पार लगाए तू ही मेरा सहारा। તો મેં આવી ગયો છું ઊન સાંઈ બાબાના મંદિરે. આ પછાડીનો ભાગ છે, અહીંયા પાર્કિંગની જગ્યા છે. અહીંયા આપણે વાહનો પાર્કિંગ કરી શકીએ. પછી આપણે અહીંથી જવાનું છે મંદિરે. तेरा नाम ही देता हर भक्त का तू रखवाला भक्त। ट्रेंड અહીંયા છે હાઈવે નંબર 8. એને સામે છે ગેટ સાંઈ બાબાનો. મંદિરનો ઇતિહાસ, લોકવાયકા અને ભક્તોની શ્રદ્ધા અનુસાર આ મંદિરના સ્થાપકના પત્ની ગંભીર બીમારી હતી, જે કેન્સરથી પીડાતા હતા. ચમત્કારની વાત કરીએ તો બીમારી દરમિયાન સાંઈ બાબા તે મહિલાના સપનામાં આવ્યા અને તેમને રોગમુક્ત કર્યા હતા. મંદિર બનાવવાની પ્રેરણા સાંઈ બાબાએ ફરીથી સપનામાં આવીને તે જગ્યા પર પોતાનું એક મંદિર બનાવવાની આજ્ઞા આપી હતી. ત્યારબાદ આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. दीप जले तो डर सारे मिट जाए। મંદિરની વિશેષતાઓ. શિરડી જેવી પ્રતિકૃતિ. આ મંદિરને શિરડીના મૂળ સાંઈ મંદિર જેવું જ બનાવવામાં આવ્યું છે. પવિત્ર સાંઈ રજ. મંદિરની અંદર સાંઈ બાબાની જે સમાધિ બનાવવામાં આવી છે, તેમાં શિરડીની મૂળ સમાધિમાંથી લાવવામાં આવેલી પવિત્ર માટી સાંઈ રજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દ્વારકા માઈની ધૂની. શિરડીના સાંઈ બાબાના મંદિરથી અખંડ જ્યોત લાવીને અહીં દ્વારકા માઈ ધૂની સ્થાપિત કરવામાં આવી છે, જે સતત પ્રજ્વલિત રહે છે. हर धड़कन में साईं साईं ऐसी આજે ગુરુવાર છે એટલે ભક્તોની ભીડ લાંબી છે, તો લાઈનમાં ઉભી રહેવું પડે એવું છે. એટલે લાઈનમાં ઉભી રહેલા છે અમે. समाया भटके मन में तेरे चरणों में। આ તમે જોઈ શકો છો કેટલી મોટી લાઈન છે. ओम साई राम, ओम साई राम, तेरा नाम ही देता राम। ओम साई राम, ओम साई राम, हर भक्त का तू रख। ફ્રેન્ડ, મેં પ્રસાદી લઈ લીધી છે સાંઈ બાબાને. साईं तेरे दर पे आया, खाली दामन भर दे। ફ્રેન્ડ, અમે જમવા માટે જવાના છે.
મંદિરે અમે દર્શન કરી લીધા એટલે જમવા માટે જતા છે. मिलता सारा जहान तेरा नाम जो जप ले મંદિરના લોકેશનની વાત કરીએ તો સ્થળ સાંઈબાબા મંદિર ઓન ગામ નેશનલ હાઈવે નંબર 8 તાલુકો અને જિલ્લો નવસારી ગુજરાત છે. डूबे दिल को पार અહીંયાથી ફ્રેન્ડ तू ही मेरा મંદિરના બાજુમાં તે જવાય છે જમવા માટે. ओम साई राम तेरा नाम ही देता ફ્રેન્ડ અહીંયા એક મેદાન પણ છે, મસ્તીનું બનાવી દીધું છે. હવે તમે જોઈ શકો છો સુંદર મજાનો મંદિરના બાજુમાં. એન્ડ અહીંયા છે દ્વારકા માઈનું મંદિર, શિવ સનાતન ધામ. આ છે મંદિરના સામે આ સાંઈબાબાનું મંદિર અને સામે દ્વારકા માઈનું મંદિર. આ મંદિર નવસારી શહેરથી પૂર્વ દિશામાં આવેલું છે. સાંઈબાબાનું મુલાકાતનો શ્રેષ્ઠ દિવસ છે. સાંઈ ભક્તો માટે ગુરુવારનો દિવસ અહીં ખૂબ જ ખાસ ગણાય છે. આ દિવસે મંદિરમાં વિશેષ પૂજા આરતી અને ભંડારાનું આયોજન થાય છે. तेरी भक्ति में मिल जाए मन को अपना गाँव जब जब दुनिया ने ठुकराया तूने हाथ बढ़ाया गिरते हुए इस बंदे को बाबा तूने बचाया तेरे नाम का दीप जले तो डर सारे मिट जाए तेरी रहमत बरसे बाबा खुशियों से घर छाए ओम साई राम तेरे बनती सबसे महान ओम साई राम हर दिल में बसते भगवान सुबह की आरती में बाबा तेरा नाम सुनाई दे हर धड़कन में साई साई ऐसी भक्ति छाइए तेरे मंदिर की घंटियों में सच्चा प्रेम समाया भटके मन ने तेरे चरणों में अपना घर है पाया साई तेरे दर पे आया खाली दामन भर दे तेरी कृपा से बाबा जीवन मेरा संवर दे तेरे चरणों की धूल में मिलता सारा जहान तेरा नाम जो जप ले बाबा बन जाए उसका मान अंधियारे इस जीवन में तू ही एक जियारा डूबे दिल को पार लगाए तू ही मेरा सहारा ओम साई राम तेरा नाम ही देता हर भक्त का तू रखवाला भगवान शिरडी की पावन गलियों में तेरी महिमा गाए जो भी तेरे दर पे आए खाली कभी ना जाए तेरी आँखों में दया दिखे हाथों में वरदान तेरी कृपा से खिल उठता हर सूना इंसान रोते दिल की सुन